નમસ્કાર, તમે જોઈ રહ્યા છો લાઈવ આદેશ ન્યૂઝ. હું છું નેહા સતવારા. જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ. વિસનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા તિરંગા રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. જવાહરલાલ પ્રાથમિક શાળા નંબર 4 ખાતે વૃક્ષારોપણ અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટા પાયે 15મી ઓગસ્ટની ઉજવણીનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તિરંગા રેલીમાં જોડાયા હતા. તિરંગા રેલી જવાહરલાલ પ્રાથમિક શાળા નંબર 4 ખાતેથી નીકળી ગંજબજાર નૂતન હાઈસ્કૂલ, ડીડી કન્યા વિદ્યાલય, 3 દરવાજા થઈને રેલવે સર્કલ પર પૂર્ણ કરવામાં આવી. આ રેલીમાં પાણીની બોટલો તેમજ બિસ્કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, ભાજપ મહામંત્રી મહેશભાઈ પટેલ, FFWCના અધ્યક્ષ અને પત્રકાર જયેશભાઈ વ્યાસ, FFWCના જિલ્લા અધ્યક્ષ નરેશભાઈ પટેલ, શાળાના આચાર્ય મનોજભાઈ ચૌધરી, PSI NN ગોહિલ, ભરતભાઈ, ચિંતનભાઈ, શાળાનો સ્ટાફ, પોલીસ સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજે 78મા સ્વાતંત્ર્ય દિને સમગ્ર દેશ એને ઉજવવા માટે આજે થનગની રહ્યો છે અને દરેક જગ્યાએ સમગ્ર દેશમાં આપણો રાષ્ટ્રધ્વજ, આપણી શાન, આપણું ગૌરવની સાથે યાત્રાઓ સાથે પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી અને આ પર્વની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં દેશનો એક દુનિયામાં ખૂબ મોટો સંદેશો જવાનો છે. ભારતની અંદર એના સ્વાતંત્ર્ય દિનનું કેટલું મહત્ત્વ છે અને લોકોએ પ્રાપ્ત કરેલી આ લોકશાહી અને સ્વાતંત્રતા માટે કેટલા તત્પર છે ને કેટલા જાગૃત છે. અને સાથે આજે જવાહર સ્કૂલમાં પ્રાથમિક શાળાની અંદર બાળકોએ ઉત્સાહથી થનગની અને સમગ્ર વિસનગર શહેર માટે એક નવો ચીલો ચાતર્યો છે અને એક તિરંગા યાત્રા સ્વરૂપે સમગ્ર શહેરમાં ફરવાના છે. અને આમ પણ આ જવાહર પ્રાથમિક શાળામાં ખૂબ નવા ઇનિશિયેટિવ એનો સ્ટાફ અને એના બાળકો લઈ રહ્યા છે. આરોગ્યનું ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર છે કે દરેક ક્ષેત્રની અંદર ખૂબ જાગૃતતાથી આ સ્કૂલ કામ કરી રહી છે. એનો સમગ્ર સ્ટાફ અને એના 359 બાળકો, એ તમામને હું આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું.